હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે 100 વર્ષ પછી લક્ષ્મી નારાયણ યોગ સાથે હોળી પર અનેક શુભ યોગો રચાશે. તેની શુભ અસરો બધી 12 રાશિઓ પર અનુભવાશે. જો કે કેટલીક રાશિઓ એવી છે જે આ શુભ યોગોથી અત્યંત શુભ પરિણામોનો અનુભવ કરશે. ધન શક્તિ યોગની રચના સાથે અન્ય ઘણા શુભ યોગો વૃષભ રાશિના જાતકો માટે સુવર્ણ યુગની શરૂઆત કરશે. આ સાથે ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મી પણ તેમના આશીર્વાદ વરસાવશે. આ સમય વૃષભ રાશિના જાતકો માટે નવી સફળતાઓ અને ઊંચાઈનો સુવર્ણ યુગ લાવશે. તો પ્રિય દર્શકો, કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ રહેશે. હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે હોળી હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે, જે દેશભરમાં રંગ, ઉત્સાહ અને ભાઈચારો સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા પછી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષ અંધારા પખવાડિયાની પ્રતિપદા તિથિએ રંગોથી હોળી ઉજવવામાં આવે છે અને તેના એક દિવસ પહેલા હોળી દહન કરવામાં આવે છે. જો કે આ વર્ષે 2026માં હોળીની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે હોળી ક્યારે ઉજવવામાં આવશે. જ્યોતિષીઓ અને વાસ્તુ નિષ્ણાતોના મતે હોળી 4 માર્ચ બુધવારના રોજ ઉજવવામાં આવશે અને હોલિકા દહન 3 માર્ચ મંગળવારના રોજ કરવામાં આવશે. ફાલ્ગુનની પૂર્ણિમા તિથિ 2 માર્ચ 2026ના રોજ સાંજે 5:55 વાગ્યે શરૂ થશે અને 3 માર્ચના રોજ સાંજે 4:40 વાગ્યા સુધી ચાલશે. આ સમય દરમિયાન ભાદ્ર પણ છે. ભાદ્ર 2 માર્ચના રોજ સાંજે 5:55 વાગ્યે શરૂ થશે અને 3 માર્ચના રોજ સવારે 5:32 વાગ્યા સુધી ચાલશે. ભાદ્ર દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી. તેથી ભાદ્ર સમાપ્ત થયા પછી જ હોલિકા દહન કરવામાં આવશે. વધુમાં 3 માર્ચે ચંદ્રગ્રહણ થવાનું છે. 3 માર્ચે ચંદ્રગ્રહણ, જે ભારતમાં માન્ય રહેશે, તે બપોરે 3:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે અને સૂતક કાળ સવારે 6:20 વાગ્યે શરૂ થશે. તેથી 3 માર્ચે કોઈ પરંપરાગત રંગ વગાડવામાં આવશે નહીં અને 4 માર્ચે રંગબેરંગી હોળી ઉજવવામાં આવશે. એ પણ નોંધનીય છે કે આ હોળીનો તહેવાર જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે ભવિષ્ય પંચાંગ અનુસાર માલવ્ય રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય રાજયોગ, લક્ષ્મી નારાયણ યોગ અને ધનશક્તિ યોગ સહિત 5 શક્તિશાળી શુભ સંયોજનો 100 વર્ષ પછી હોળી પર રચાશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શુક્ર, બુધ અને સૂર્ય જેવા મુખ્ય ગ્રહો શુભ સ્થિતિમાં હોય છે અને કેન્દ્ર અથવા ત્રિકોણ ગૃહોને પ્રભાવિત કરે છે, ત્યારે વ્યક્તિના જીવનમાં સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા અને તકોમાં વધારો થાય છે. પરિણામે આ રાજયોગોનો પ્રભાવ હવે ચોક્કસ રાશિઓ માટે સારા નસીબ લાવી શકે છે. તો ચાલો જોઈએ કે 100 વર્ષ પછી બનનારા ઘણા રાજયોગો વૃષભ રાશિના જાતકોને કેવી અસર કરશે. તો મિત્રો, વિડિયો સાથે આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય લક્ષ્મી નારાયણનો જાપ કરવાનું ભૂલશો નહીં. વિડિયોને મીઠી લાઇક આપો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો આ દિવસે વૃષભ રાશિ માટે 10 મહત્વપૂર્ણ આગાહીઓ વિશે જાણીએ. વૃષભ રાશિ માટે પહેલી આગાહી સૂચવે છે કે 100 વર્ષ પછી હોળી પર બનનારા લક્ષ્મી નારાયણ યોગ, માલવ્ય રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ તમારા કાર્ય જીવનમાં નોંધપાત્ર વિકાસ લાવશે. આ હોળી ફક્ત રંગોનો ઉત્સવ નથી, પરંતુ તમારા વ્યાવસાયિક જીવનમાં નવી શરૂઆતનો દૈવી સંકેત છે. હોળીનું મહત્વ પરંપરા સુધી મર્યાદિત નથી. આ તહેવાર આપણને શીખવે છે કે જેમ હોળિકા દહનમાં દુષ્ટતાને બાળી નાખવામાં આવે છે, તેમ આપણા જીવનમાં અવરોધો અને અવરોધોને પણ દૂર કરી શકાય છે. હોળી તેના રંગો સાથે સંદેશ આપે છે કે નવા ઉત્સાહ,
નવી ઉર્જા અને જીવનમાં નવી દિશા અપનાવવાનો સમય આવી ગયો છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ સમયગાળો ખાસ કરીને તમારા 10મા ભાવ, કારકિર્દી અને પ્રતિષ્ઠાને સક્રિય કરી રહ્યો છે. લક્ષ્મી નારાયણ યોગ તમારા કાર્યક્ષેત્રમાં સ્થિરતા અને પ્રગતિ પ્રદાન કરશે. બુધાદિત્ય રાજયોગ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવશે, જેનાથી તમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈ શકશો. છેલ્લા કેટલાક સમયથી વૃષભ રાશિના લોકો કામ પર દબાણ અનુભવી રહ્યા છે. તેઓ ઘણી મહેનત કરી રહ્યા છે, પરંતુ પરિણામો અપેક્ષા મુજબ નથી આવ્યા. ક્યારેક ઉપરી અધિકારીઓ તરફથી તણાવ તો ક્યારેક સાથીદારો સાથે મતભેદ મનને અસ્થિર બનાવી દેતા હતા. કેટલાક લોકો નોકરી બદલવાની ચિંતા કરતા હતા, પરંતુ હવે સંજોગો તેમના પક્ષમાં થઈ શકે છે. માર્ચ પછી પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા સારી તકોની શક્યતા છે. જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમને સકારાત્મક સંકેતો મળી શકે છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે નવા કરાર અને નફાકારક ભાગીદારી ઉભરી રહી છે. આ ધીરજ અને આત્મવિશ્વાસ જાળવવાનો સમય છે. તમારી મહેનત હવે ફળ આપશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારા કાર્યની પ્રશંસા થશે. હોળીનો આ શુભ તહેવાર તમારા કારકિર્દીમાં સ્થિરતા, આદર અને સફળતાના નવા રંગો ઉમેરી શકે છે. જૂના તણાવનો અંત આવશે અને નવા રસ્તા ખુલશે. વૃષભ રાશિ માટે બીજો ભવિષ્યકથન નંબર 2 સૂચવે છે કે 100 વર્ષ પછી હોળી પર બનતો લક્ષ્મીનારાયણ યોગ અને ધનશક્તિ યોગ તમારા જીવનમાં નાણાકીય સ્થિરતા અને સમૃદ્ધિના નવા દરવાજા ખોલી શકે છે. આ હોળી ફક્ત રંગો જ નહીં પરંતુ સંપત્તિ અને સૌભાગ્યનું આગમન પણ લાવે છે. હોળીનું આધ્યાત્મિક મહત્વ એ છે કે તે નકારાત્મકતાને બાળી નાખે છે અને સકારાત્મકતાને આમંત્રણ આપે છે. જેમ હોલિકા દહન જૂની અશુભ ઉર્જાને દૂર કરે છે, તેવી જ રીતે તમારા જીવનમાં નાણાકીય અવરોધો ધીમે ધીમે દૂર થઈ શકે છે. રંગોનો તહેવાર સૂચવે છે કે અછતના સમયગાળા પછી સમૃદ્ધિના રંગો તમારા જીવનમાં પ્રવેશી શકે છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ સમય તમારા બીજા ભાવના ધન સંચય અને વાણી પર અને તમારા 11મા ભાવની આવક અને નફા પર શુભ પ્રભાવ પાડી રહ્યો છે. લક્ષ્મીનારાયણ યોગ બીજા ભાવને મજબૂત બનાવી રહ્યો છે, જે બચતમાં વધારો કરશે અને સંપત્તિ જાળવી રાખશે. 11મા ભાવને સક્રિય કરતો ધનશક્તિ યોગ વધારાની આવકના સ્ત્રોત ખોલી શકે છે. તાજેતરના સમયમાં ખર્ચ વધારે થયા છે. અચાનક ખર્ચ, કૌટુંબિક જવાબદારીઓ અથવા વિલંબિત રોકાણોએ તમારા નાણાકીય સંતુલનને અસર કરી છે. કેટલાક લોકો દેવા અથવા લોન વિશે ચિંતિત હતા, પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવાની શક્યતા છે. માર્ચ પછી અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. પગાર વધારો, બોનસ અથવા વ્યવસાયિક નફાના સંકેતો મળી શકે છે. જો તમે સમજદારીપૂર્વક રોકાણ કર્યું હોય તો સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. જો કે, આ સમય લોભથી દૂર રહેવું અને આયોજનબદ્ધ નાણાકીય નિર્ણયો લેવાનું મહત્વપૂર્ણ રહેશે. તમને પરિવાર તરફથી ટેકો મળશે અને નાણાકીય સ્થિરતા વધશે. આ સમય તમને શીખવશે કે માત્ર આવક જ નહીં પરંતુ યોગ્ય સંચાલન પણ સમૃદ્ધિનો પાયો છે. ત્રીજા નંબરે વૃષભ રાશિ માટે ત્રીજો ભવિષ્યકથન સૂચવે છે કે આ ખાસ હોળી પર રચાયેલ લક્ષ્મી નારાયણ યોગ અને બુધાદિત્ય રાજયોગ તમારા શિક્ષણ, બુદ્ધિ, સંતાન અને સર્જનાત્મકતાના 5મા ભાવને સક્રિય કરી રહ્યા છે. હોળી ફક્ત ઉજવણી નથી પરંતુ નવા શિક્ષણ અને નવી શરૂઆતનું પ્રતીક છે. જેમ અગ્નિ અજ્ઞાનને બાળી નાખે છે, તેમ આ સમય તમારી શંકાઓ અને મૂંઝવણને દૂર કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી તમે તમારા અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ અનુભવી રહ્યા છો. તમારી સખત મહેનત છતાં તમને ઇચ્છિત પરિણામો મળી રહ્યા ન હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માનસિક દબાણમાં વધારો કરી રહ્યા હતા.
પરંતુ હવે પરિસ્થિતિઓ અનુકૂળ થવાના સંકેતો બતાવી રહી છે. માર્ચ પછી અભ્યાસમાં તમારી રુચિ વધશે. તમારી યાદશક્તિ મજબૂત થશે અને મુશ્કેલ વિષયો પણ ધીમે ધીમે સ્પષ્ટ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામો જોઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ અથવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે અરજી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. આ શિસ્ત જાળવવાનો સમય છે. હોળીનો સંદેશ એ છે કે જૂના ડરને બાળી નાખો અને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધો. તમને શિક્ષકો અને પરિવાર તરફથી સમર્થન મળશે. તમારી મહેનત હવે ફળ આપવા લાગી છે. વૃષભ રાશિ માટે ચોથી આગાહી અંક 4 દર્શાવે છે કે આ વર્ષે હોળી પર બનેલો શુભ યોગ તમારા 7મા ભાવ, લગ્ન અને ભાગીદારી અને 5મા ભાવમાં મધુરતા લાવી રહ્યો છે. હોળી પ્રેમ, એકતા અને સંબંધોને રંગીન બનાવવાનો તહેવાર છે. ભૂતકાળમાં સંબંધોમાં થોડી અંતર અથવા ગેરસમજ હતી. વાતચીતના અભાવે શંકાઓ ઊભી થઈ હતી. પરંતુ હવે પરિસ્થિતિઓમાં સુધારો થઈ રહ્યો છે. હોળિકા દહન સાથે કડવાશ પણ દૂર થઈ શકે છે. જે લોકો અપ્રેણિત છે તેમના માટે કોઈ ખાસ વ્યક્તિનું આગમન શક્ય છે. જૂના મિત્ર સાથે સંબંધ ગાઢ બની શકે છે. પરિણીત લોકો માટે તેમના વૈવાહિક જીવનમાં મધુરતા અને સહયોગ વધશે. મિત્રો, આ સમય અહંકાર છોડીને પ્રેમને સ્વીકારવાનો છે. એક નાની પહેલ મોટા ફેરફારો લાવી શકે છે. હોળીના રંગો તમારા જીવનમાં વિશ્વાસ અને સ્નેહને વિસ્તૃત કરશે. 5મું વૃષભ રાશિ માટે 5મું ભવિષ્ય ખાસ કરીને પરિવાર અને ઘરેલું સુખ સાથે સંબંધિત છે. શુભ યોગ હાલમાં તમારા ઘરના ચોથા ભાવ, માતૃત્વ સુખ અને સંપત્તિને મજબૂત બનાવી રહ્યો છે. હોળી એ પરિવારને એક કરવા અને ઘરને સકારાત્મક ઉર્જાથી ભરવાનો તહેવાર છે. તાજેતરમાં ઘરના વાતાવરણમાં તણાવ અને નાણાકીય ચિંતાઓ અનુભવાઈ છે. ગણેશજી જવાબદારીઓનો ભાર અનુભવે છે. જો કે હવે સુધારાના સંકેતો છે. ઘરમાં શાંતિ અને સુમેળ વધશે. પરિવારના સભ્યો એકબીજાને વધુ ટેકો આપશે. ગણેશજીને આદર અને પ્રશંસા મળશે. ઘરમાં શુભ પ્રસંગો, સજાવટ અથવા નવી વસ્તુઓ આવવાની શક્યતા છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. પરિવારમાં શુભ ચર્ચાઓ અથવા સારા સમાચારના સંકેતો છે. આ વખતે હોળીના રંગો ફક્ત દિવાલો જ નહીં પરંતુ હૃદયને પણ રંગશે. આ સમય પરિવારમાં સ્થિરતા, પ્રેમ અને સુરક્ષાની ભાવનાને મજબૂત બનાવશે. વૃષભ રાશિ માટે છઠ્ઠી ભવિષ્યવાણી સૂચવે છે કે આ ખાસ હોળી પર બનેલા શુભ યોગો તમારા બીમારી, દેવા, શત્રુઓ અને દિનચર્યાના છઠ્ઠા ભાવને સંતુલિત કરશે. હોળી ફક્ત બાહ્ય રંગોનો ઉત્સવ નથી, પરંતુ આંતરિક થાક, તણાવ અને નકારાત્મકતાને બાળી નાખવાની તક પણ છે. મિત્રો, તમે કેટલાક સમયથી શારીરિક અને માનસિક તણાવ અનુભવી રહ્યા હશો. કામનો બોજ, કૌટુંબિક જવાબદારીઓ અને ભવિષ્યની ચિંતાઓએ તમારી ઉર્જાનો નાશ કર્યો છે. કેટલાક લોકો પેટ, ગળા, ગરદન અથવા ડાયાબિટીસ સંબંધિત નાની સમસ્યાઓથી પીડાતા હતા. હવે આ શુભ ગ્રહોની ગોઠવણી ધીમે ધીમે રાહત સૂચવે છે. હોળિકા દહન સાથે તમે પ્રતીકાત્મક રીતે તમારી બીમારી અને તણાવને અગ્નિમાં બલિદાન આપી શકો છો. માર્ચ પછી તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારાના સંકેતો જોશો. આ તમારી દિનચર્યા સુધારવાનો સમય છે. નિયમિત કસરત, યોગ અને સંતુલિત આહાર નોંધપાત્ર લાભ લાવશે. માનસિક રીતે તમે પહેલા કરતાં વધુ સ્થિર અને સકારાત્મક અનુભવશો. જેઓ લાંબા સમયથી સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેમને યોગ્ય સારવાર અથવા માર્ગદર્શન મળી શકે છે. આ સમય તમને યાદ અપાવવાનો છે કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. આ વખતે હોળીના રંગો તમારા જીવનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરશે.
અંક 7 વૃષભ રાશિ માટે 7મી આગાહી સૂચવે છે કે આ વર્ષે હોળી પર બનેલો શુભ યોગ તમારા 9મા ભાવ ધાર્મિક યાત્રા અને ગુરુની કૃપાને સક્રિય કરી રહ્યો છે. હોળી પરિવર્તન અને સૌભાગ્યનું પ્રતીક છે. જેમ રંગો તરત જ જીવનને બદલી નાખે છે, તેમ આ સમય પણ તમારા ભાગ્યને બદલી શકે છે. ભૂતકાળમાં તમને લાગતું હતું કે તમારી સખત મહેનત છતાં નસીબ તમારા પક્ષમાં નથી. યોજનાઓ બનાવવામાં આવી હતી, પરંતુ ઘણીવાર એક અથવા બીજા કારણોસર અટકી જતી હતી. હવે 9મા ભાવનું સક્રિય થવું તમારા માટે નસીબ લાવી શકે છે. માર્ચ પછી તમને ધાર્મિક યાત્રા અથવા તીર્થયાત્રા પર જવાની તક મળી શકે છે. આ યાત્રા ફક્ત પર્યટન જ નહીં પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિનું સાધન પણ હશે. કેટલાક માટે લાંબા અંતરની અથવા વિદેશ યાત્રા પણ શક્ય છે. તમને મિત્રો, શિક્ષકો અને ઉપરી અધિકારીઓ તરફથી આશીર્વાદ મળશે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. જો તમે નવું સાહસ શરૂ કરવા માંગતા હો તો આ સમય અનુકૂળ છે. હોળીનો સંદેશ છે, શ્રદ્ધા રાખો. સમય બદલાય છે. આ તહેવાર તમારા જીવનમાં સૌભાગ્ય, શ્રદ્ધા અને નવી દિશા લાવી શકે છે. નંબર 8 વૃષભ રાશિ માટે પવિત્ર અને શક્તિશાળી હોલિકા દહન વિધિ. પ્રિય વૃષભ, આ હોળી ફક્ત રંગોનો ઉત્સવ નથી. તે તમારા જીવનમાં સ્થિર ઉર્જાને ફરીથી ઉર્જાવાન બનાવવાની તક છે. જ્યારે હોલિકા દહન અગ્નિ પ્રગટાવવામાં આવે છે, ત્યારે તેને ફક્ત એક ધાર્મિક વિધિ ન માનો, તેના બદલે તેને તમારા દુઃખ, ભય, દેવા, તણાવ અને માનસિક મૂંઝવણને સમર્પિત કરવાની દૈવી શક્તિ માનો. હોલિકા દહનની રાત્રે આ ખાસ વિધિ કરો. સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. જો શક્ય હોય તો આછા ગુલાબી અથવા સફેદ રંગના વસ્ત્રો પહેરો. અગ્નિની સામે ઊભા રહો, તમારા હાથ જોડીને શાંતિથી પ્રાર્થના કરો, હે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી, હું મારા જીવનના બધા અવરોધોને આ અગ્નિમાં સમર્પિત કરું છું. મને સ્થિરતા, સમૃદ્ધિ અને માનસિક શાંતિ આપો. આ અગ્નિને ભક્તિથી અર્પણ કરો. 5 આખા હળદરના ગઠ્ઠા. સારા નસીબ અને સ્થિર સંપત્તિ માટે થોડા કાળા તલ. જીવનમાં મીઠાશ અને સંતુલન માટે ગોળ અને ચણા. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો 11 કે 21 વાર જાપ કરો. દરેક પરિક્રમા સાથે સકારાત્મક સંકલ્પ કરીને 5 કે 7 વાર અગ્નિની પરિક્રમા કરો. સ્વાસ્થ્ય, સંપત્તિ, પરિવાર, કારકિર્દી, માનસિક શાંતિ અને દૈવી આશીર્વાદ માટે રંગોના દિવસે હોળી પર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠાઈ અથવા અનાજનું દાન કરો. આ દાન તમારા જીવનમાં કાયમી સમૃદ્ધિને આમંત્રણ આપશે. મિત્રો, યાદ રાખો કે ઉપાયની શક્તિ તમારી લાગણીઓ અને શ્રદ્ધામાં રહેલી છે. જો તમારું હૃદય શુદ્ધ છે, તો આ અગ્નિ તમારા જીવનના અંધકારમય સંજોગોને પ્રકાશમાં પરિવર્તિત કરી શકે છે. પ્રિય દર્શકો, જો વૃષભ રાશિ માટે આ ભવિષ્યની નિશાની અને પવિત્ર ઉપાય તમારા હૃદયને સ્પર્શી ગયો છે, તો તેને ફક્ત વાંચો અને આગળ વધો નહીં. તેને તમારા જીવનમાં લાગુ કરો અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો. શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે ટિપ્પણીઓમાં જય લક્ષ્મી નારાયણ લખો. તમે પસંદ કરેલું આ નામ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. આ સંદેશ તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, કારણ કે શક્ય છે કે તમારો એક પ્રયાસ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવશે. ભગવાન આ હોળીમાં તમારી બધી ચિંતાઓને બાળી નાખે અને તમારા ઘરમાં ખુશી, સમૃદ્ધિ, પ્રેમ અને સફળતાના તેજસ્વી રંગો હંમેશા પ્રવર્તે. તમને બધાને ખૂબ ખૂબ ખુશ અને આનંદી હોળીની શુભેચ્છાઓ. મિત્રો, આ માહિતી પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. આ ફક્ત સામાન્ય માર્ગદર્શન માટે છે.